હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે સોમવાર અને અથર્વ નીકળી ગયો છે સ્કૂલ માટે. કમલેશ પણ એના કામ માટે નીકળી ગયા છે. તો મેં કીધું અત્યારે જ વ્લોગની સ્ટાર્ટિંગ કરી દઉં. તો આજે 2 ડિસેમ્બર છે અને આજે 2 સ્પેશિયલ વસ્તુઓ છે. તો પહેલી તો એ કે આજે સંદીપભાઈનો બર્થડે છે, તો હેપી બર્થડે સંદીપભાઈ. અને બીજી વસ્તુ હું તમને આગળ વ્લોગમાં કહીશ, તો વ્લોગમાં બન્યા રહેજો. અને જો કોઈ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી દો. અને બસ સાંજે જો આજે આદિપુર જવાનું છે, એટલે અત્યારે બસ બપોર સુધીનું જ અમારે ઘરે કામ છે, પછી જાશું આદિપુર. તો હવે અથર્વને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે હાલો આપણે અથર્વને પહેલાં લઈ આવીએ. 12 વાગી ગયા છે, ઓલરેડી લેટ થઈ ગયું છે, તો નીકળી ઉભો રે પણ ચાલુ રહેશે, બંધ નહીં કરવાનો. આજે હું સ્કૂલ આવી ગયો તો कौन मुकने आए थे? छोड़ने आए थे. और खूब पापा छोड़ने आए थे. गुजराती में बोलवा नहीं, આપણે હિન્દી માં બ્લોગ નથી બનાવતા. કોણ મૂકવા આવ્યું તું આજે અથર્વને? પપ્પા. અને લેવા કોણ આવ્યું? મમ્મી. મમ્મી ये काकी मारा मत ने वो ड्रेस नहीं ले आवड़ा वो कपड़ा तन गई मु हां पर મને ઈ પહેરાવવાનો હે દીકરી તો લગન માં પહેરે, પ્રસંગ માં પહેરે. ये दो फोटो ली. फोटो નથી, તારો વિડિયો ચાલુ છે. દો ફોટો તો ફાઇનલી અમે ઘરે આવી ગયા અને અથર્વભાઈ આવી ગયા. હવે પહેલા તો અમે કરશું એના પપ્પાને ફોન. ઘરે આવીને એટલે અમારો એક નિયમ છે કે અમે આવીને કમલેશને ફોન કરીએ કે અમે આવી ગયા. જો અહીંયા તૈયારી થઈ ગઈ, ચાલુ થઈ ગયા. ભાઈ આવે એટલે છે ને કીડી ઉચડવા માંડે, ફટાફટ કપડાં ને બધું ચેન્જ કરવાનું થાય ભાઈને. નહીં અથર્વ? તો મારા સાસુ પોરબંદરથી ઓરાના રીંગણા લઈ આવ્યા હતા. અને પોરબંદરના રીંગણા એટલે શું મસ્ત રીંગણા હોય. તો કચ્છમાં એવા રીંગણા મળતા જ નથી, ફ્રેશ એકદમ અને કૂણા એકદમ, બીજ વગરના. તો ત્યાંના રીંગણા મને બહુ જ ભાવે અને ઓરાના તો સ્પેશિયલ વધારે ભાવે. તો કમલેશ તો ખાતા નથી રીંગણા, એટલે બસ એ ન હોય એટલે બપોરે અમે પછી અમારી ફેવરેટ વસ્તુ બનાવીને ખાઈ લઈએ અને સાંજે એને બનાવી દઈએ એની ફેવરેટ વસ્તુ. તો બસ જો અહીંયા ઓળો બની ગયો છે અમારો. અને હાલો હવે ભોજન કરી લઈએ અને મળીએ સાંજે પછી આદિપુર. તો વાગ્યા છે સાંજના 6 અને મેં કીધું આજ પરફેક્ટ ટાઈમ છે તમને બધાને બતાડવાનું કે બીજું શું સ્પેશિયલ છે આજના દિવસમાં. તો આજથી 14 વર્ષ પહેલાં 2 ડિસેમ્બર 2010ના કમલેશ સાથે મેં પહેલી વખત વાત કરી હતી. લાઈફની પહેલી વાત હતી અમારી, મતલબ પહેલી વખત જ અમે એકબીજાથી વાત કરેલી. તો એટલે આ દિવસ મારા માટે બહુ જ સ્પેશિયલ છે.
તો હું ને અથર્વ તૈયાર થઈ ગયા છીએ. અથુ સીધ જવું છે દાદી ઘરે. કોના ઘરે? દાદી ના ઘરે. શું કામ જવું છે? કિશન કાકાના હેપી બર્થડે છે. હે હા, તો તું શું કામ જાય ત્યાં? પણ હેપી બર્થડે છે એટલે. એટલે હાલી હા. હાલ માં દીકો. ચાલો તો અમે આવી ગયા આદિપુર અને મારા સસરા બેઠા. શું કેવો પપ્પા? આ કોણ છે? કેને વાત કરો? એમને કોઈથી વિડીયો કોલ નથી, એમને વિડીયો લઉં. બરોબર. હા હા હા. પપ્પાને બ્લોગિંગ વિશે કઈ ખબર નથી આમ. જો જો અપુ તારો ફોટો આવી ગયો. આ જો નો સ્વેટર. હા લીધું હમણાં? દાદાને બતાડે જ નવું સ્વેટર. મમ્મીને લોકો બારે ગયા તો હમણાં આવે જ છે 5 મિનિટ. સ્કૂલ જવા માટે. પછી 10 વાગે ફાઇનલ સમાચાર મળ્યા કે હવે સાંજના મારા સાસુમાં ચુરોડે. હવે આપી દીધી કા? હમણાં આવ્યું ને પાણી? પપ્પાએ કીધું કે હમણાં આવ્યું પાણી. દીકો આપી દેવા મને. અથર્વા મૂકી દે ને દીકા. ચલી ચલી કરીએ છો મોમ બનાવીએ. શિવું શું ખાય? હે શિવું શું ખાય? તો અત્યારે વાગ્યા છે 11 અને ઢોસાનો વિડીયો ન લઈ શકી કેમ કે બહુ ઉતાવળે બધું થઈ ગયું ને અથર્વાના સિવાય. હા ચાલુ કરી લે. શું અહીં સંભાળીને રાખી દો એમ. એક જ. અહીં રાખીને જઈએ આપણે. જો મમ્મા ફુગ્ગો. અહીંયા ભલે હોય. જો સીવું ઈ રાખી દીધો. હાલો આપણે જઈએ. હાલો હાલો આપણે ઉપર જઈએ. ચપ્પલ પહેરીને આલીએ ને કાળું કાળું પાછી આપણે. હવે અમે જઈએ છીએ ઉપર. કેટલીક વાર છે કમલેશ? એ આ બધું KYC નું હાલે છે ને, રાશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું. તો એમાં જ બધા ઉલઝેલા પડ્યા છે. શું થયું? શું કે બંધ કરી દેજો અમારે સારું ન થવું તમારે. અચ્છા ડેકોરેશન નથી કર્યું અહીંયા જ. વાહ થઈ ગયું કમલેશ એનું ભાભીનો થઈ ગયું. હા આમાં અવાજ મેસેજ આવી ગયો મંજૂર થયેલ છે. હેલો અમે બે ફુગ્ગા છો. એ ભાઈ મારું શિવંશ તમને કાકા. એ શિવુ ચાલુ થઈ ગયું હોય ક્યારનો. આવો જો કેક માં હમણાં હોલ કર નાખ્યા. એ ભાઈ હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર સંદીપભાઈ. હેપી બર્થડે ટુ યુ. આવ્યો મને જોજો. એ જબરદસ્ત સ્ટાઈલ હો. બસ હવે બસ. हम नहीं मानेंगे, हम मानेंगे.
શિવ લોટ બાંધવો આપણે બાકી હો केक चोरी केक चोरी हो गई क्यों કે અવાજ કાઢે खबर પડે ને પડી ગયો આ જો અહીંયા કેક લઈને ભાગે જવાથી જોઈ લે પાછો દીદી હું કરતો ભાગે આમ જો આમ જો આમ જો આમ જો મારી સામે તું આવી હા તું અહીંયા જો પછી જોઈશ પહેલા મોટા બનાવી ખા પેલા નહીં જો હાલે આમાં ક્લેરિટી મસ્ત છે નહીં આના કરતા હાલે મમ્મી કપલ સેટિંગ કલર્સ થી એકાઈ નહીં ના દેવાનો હાલો અને પકડો કેમ છે હા હજી લેન દીકો હજી લેન મમ્મી ને ખવડાવો પકડો કેમ છે ચકલીન ચાચ માં મોઢે નાખ્યો એ કામ કરો જે પાડે ચેક કરવા હવે બાબુ નો વારો મને આ ના થયું હવે બાપુ નો વારો હાથમાં છે કે નહીં કઈ બાનો વારો તો બર્થડે મસ્ત સેલિબ્રેટ થઈ ગયો છે અને આજનો વ્લોગ બસ અહીંયા સુધી જ મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ